હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ, કે જેને આપણે રાષ્ટ્રીય મિષ્ટાન તરીકે પણ ઓળખીએ છીએ. તો આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ ટાઈપ લાડુ. અને જો તમારે પણ પરફેક્ટ આ લાડુ બનાવવા હોય તો આપેલ માપ સાથે બનાવશો તો ચોક્કસ તમારા પણ લાડુ સારા બનશે. અને જો તમને અમારી રેસીપી પસંદ આવે ને તો ચેનલને લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલ પ્રથમ વખત જ જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાડુ છે ને એ ઘણી જાતના હોય છે. સેવના લાડુ હોય છે, મોતીચૂરના લાડુ હોય છે, બુંદીના લાડુ હોય છે વગેરે. અને ઘઉં, ઘી, ગોળ અથવા તો ખાંડ નાખીને પણ તૈયાર કરવામાં આવે છે. હવે જો આપણે ભાખરીના લોટ કરતાં જાડો લોટ ચાળીને લઈ લીધો છે. તો આમાં મેં લોટ છે તે 4 વાટકા લીધો છે. અને આની સાથે મેં પા વાટકો રવો લઈ લીધો છે. અને બંને લોટને હું સારી રીતે મિક્સ કરી દઉં છું. હવે મેં એમાં પા વાટકા જેટલું ઘીનું મોણ નાખ્યું છે. અને આ મોણ એવું નાખવાનું કે લોટ છે એ મુઠ્ઠીમાં લઈ શકાય અને તેની મુઠ્ઠી પડવી જોઈએ. જે આ રીતે. તો મેં મુઠ્ઠી પડતું મોણ આપી દીધું છે. જો તમને ઓછું લાગે તો ઘી નાખવાનું. અને તમારે જો થોડા બનાવવા હોય તો આ માપનું સાથે તમારે એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું. હવે મેં હૂંફાળું પાણી ગરમ કરી લીધું છે. અને એ પાણીને આપણે આ કરકરા લોટમાં આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને લોટને મસળતા જઈશું. એક સાથે લોટ આપણે બાંધી લેવાનો નથી, પણ ધીમે ધીમે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટને કોણતા જવાનું છે. એકદમ લોટને આપણે કઠણ ભાખરી જેવો બાંધી લેવાનો છે. કેમ કે આનાથી લાડુ છે ને એકદમ સોફ્ટ થશે અને ખાવામાં પણ ખૂબ જ તમને ટેસ્ટી લાગશે. હવે આપણે લોટ તો બંધાઈ ગયો છે. ત્યારબાદ આપણે લોટનું ગોળનું છે ને એ લેવાનું છે. તમે નાના પણ લઈ શકો ને મોટા પણ લઈ શકો. નાના લ્યો તો તળાઈ સરસ જાય. તો મેં ગોળનું લઈ લીધું છે અને તેને હાથથી દબાવી અને આંગળાની છાપ પાડી દીધી છે. જેથી કરી અને વચ્ચેનો ભાગ છે એ જાડો રહે તો કાચો રહી જાય. માટે આંગળાના છાપ રાખવાથી ત્યાં વચ્ચે પાતળું થઈ જાય છે અને કાચો પણ ન રહે. આવી રીતે આપણે બધા જ મુઠિયા વાળી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે. જો આપણા મુઠિયા થઈ ગયા છે એકદમ બધા તૈયાર. ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. જો તમે ઘીમાં તળતા હોય તો તમે ઘી પણ મૂકી શકો છો. અને ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે આ વાળેલા મુઠિયા છે એ ધીમી આંચ ઉપર તળવાના છે. અને આ મુઠિયા ધીમા તાપે હલકા ગોલ્ડન કલરના થાય, બદામી કલરના થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે એને તળી લઈએ. તેમજ લાડુમાં જો ગાયનું ઘી વાપરવામાં આવે ને તો પચવામાં ખૂબ જ સરળ રહે છે. પરંતુ જો ભેંસનું ઘી વાપરીએ તો અથવા તો ડાલડા ઘી વાપરીએ ને તો પચવામાં ભારે રહે છે અને ઉલટાનું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક રહે છે અને માંદગીને નોતરે છે. તો ઘી છે એ લાડુમાં ચોખ્ખું જ વાપરવું, એટલે કે શુદ્ધ ઘી વાપરવું. જુઓ મુઠિયા તળાઈ ગયા છે. તમે પણ જોઈ શકો છો કેવા સરસ મજાના હલકા ગોલ્ડન કલરના લાગે છે. અને મુઠિયાને આપણે હલાવતા રહીશું. તેલ છે તે ગરમ થઈ જાય પછી ગેસને ધીમો, આમાં શું છે કે જે તળવા માટે થઈ અને તેલ ગરમ થઈ જાય પછી ગેસને ધીમો કરી દેવાનો અને પછી મુઠિયા તળતા રહેવાના. એટલે મુઠિયા છે તે કાચા પણ ન રહે અને સરસ તળાઈ જાય. જો તમારે ઘરે મહેમાન આવવાના હોય ને તો તમે વહેલા 2-3 દિવસ પણ અગાઉ લાડુ બનાવી શકો છો. કેમ કે લાડુ છે તે બગડતા નથી.
હવે આપણા મુઠિયા છે એ તળાઈ ગયા છે. હવે આપણે તે મુઠિયાના નાના નાના ટુકડા કરી લેશું. તળાતા જાય અને ટુકડા કરતું પણ જવું થોડા ઠંડા થાય એટલે. હવે બધા જ મુઠિયાના ટુકડા મેં કરી લીધા છે અને ત્યારબાદ આપણે મિક્સર જાર લેશું અને એ મિક્સરમાં આપણે ટુકડા ઉમેરી દેશું અને તેનો ભૂકો કરી લેશું. જુઓ, આપણે મિક્સરમાં ભૂકો પણ કરી લીધો છે અને હવે આપણે બધા જ મુઠિયાનો ભૂકો કરી લીધો છે. અને હવે આ ભૂકાને જો તમારે ગઠ્ઠા રહી જતા હોય અથવા તો થોડા મોટા રહી જતા હોય તો ચારણાની મદદથી ચાળી લેવું, ઝીણા ચારણાથી. અને જો ન રહેતા હોય અને મિક્સરમાં સરસ મજાનું પીસાઈ જતું હોય તો કાંઈ ચાળવાની જરૂર રહેતી નથી. હવે આપણે લાડુમાં નાખવા માટે ખાંડ અથવા તો ગોળ, પણ મેં અહીં ખાંડ લીધી છે. તો મેં 4 વાટકા લોટ અને પા વાટકો મેં રવો લીધો હતો, એના પ્રમાણની સાથે મેં 2 વાટકા ખાંડ લીધી છે. અને એ 2 વાટકા ખાંડ લઈ અને મેં મિક્સર જારમાં ખાંડને દળવા મૂકી દીધી છે. આપણે ખાંડ પણ દળી લઈશું. જુઓ, આપણી ખાંડ દળાઈ ગઈ છે અને ખાંડનો સારી રીતે ભૂકો પણ થઈ ગયો છે. હવે આપણે આ જે ઘઉંનો કરકરા લોટનો જે ભૂકો કરેલો છે લાડવાનો, તેમાં આપણે આ ખાંડનો ભૂકો છે તે ઉમેરી દઈશું અને સારી રીતે બંનેને મિક્સ કરી દઈશું. તેમજ આપણે એલચી અને જાયફળનો પણ ભૂકો કરી લીધો છે, તે પણ તેની સાથે મિક્સ કરી દઈશું અને સારી રીતે બધું જ મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે કાજુ બદામના જે ઝીણા કટકા કર્યા છે, મેં બહુ મોટા નથી કર્યા કેમ કે ખમણીથી ખમણેલા છે એટલે બહુ જાડા નથી, એટલે એ પણ આપણે આ લોટમાં બધું ઉમેરી દઈશું. જો થોડા મોટા કટકા રાખો તો તમારે ઘીમાં સાંતળી લેવા અને ત્યારબાદ નાખવા. કિસમિસ પણ નાખી શકો છો, ટોપરું પણ નાખી શકો છો અને ગુંદ પણ તળીને નાખી શકો છો. પણ ગણપતિ દાદાના બનાવવાના છે એટલે ગુંદને એવું કશું નાખ્યું નથી. આ બધું જ મેં લોટ, ખાંડ, એલચીનો ભૂકો અને જાયફળનો ભૂકો એ બધું જ મેં મિક્સ કરી લીધું છે. તો હવે મેં એક કડાઈમાં પોણા વાટકા જેટલું ઘી ગરમ થવા મૂક્યું છે અને ઘી ગરમ થઈ જાય એટલે એમાં મેં 2-3 મોટી ચમચી ગોળ, કેમ કે જો ગોળ નાખીએ તો લાડુ સરસ વળે એટલે નકરા ખાંડના નહીં, પણ 2-3 ચમચી ગોળ લીધો છે અને એ ગોળ મેં ઘી ગરમ થવા મૂક્યું છે તેમાં નાખી દીધો છે. ગોળને એકદમ ઝાઝો ગરમ કરવાનો નથી, પણ ગોળ ઘીમાં ઓગળી જાય એટલો જ ગરમ કરી અને ગેસ બંધ કરી દેવાનો છે. હવે એ ઘી ગોળનું મિશ્રણ છે ને એ આપણે આ લોટના મિશ્રણમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેને સારી રીતે ચમચા વડે હલાવી અને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે 2 હાથ વડે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું. હવે બધું જ મિક્સ સરસ મજાનું થઈ ગયું છે. ઘીની વધારે જરૂર પડી નથી અને એમ છતાં જો તમારે ઘીની જરૂર પડે તો તમે ગરમ કરેલું ઘી ઉપરથી નાખી શકો છો. અને હવે આપણે જેવા નાના મોટા તમે લાડુ વાળતા હોય એ પ્રમાણે આપણે હાથમાં એ ભૂકો લઈ અને હાથને બંને હાથથી દબાવી અને લાડુ વાળવાનો છે. તમે ગોળ પણ લાડુ વાળી શકો, બેઠા ખાંડના પણ વાળી શકો અને લાડુનું મોલ્ડ હોય તો તમે તેનાથી પણ લાડુ વાળી શકો છો. મેં બંને રીતે લાડુ વાળ્યા છે. અનેક શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં તો ઘરે ઘરે પૂજનીય શ્રી ગણેશજી આપણા રાષ્ટ્રીય દેવ છે, તો તેને પ્રિય એવા લાડુ આપણા બધાના માનીતા સાર્વજનિક અને રાષ્ટ્રીય મિષ્ટાન છે. તો ભારતમાં તો એકેય એવું હિન્દુ ઘર નહીં હોય કે જ્યાં લાડુ બનાવવામાં આવતા ન હોય. વાળ્યા છે. જો આપણા લાડુ થઈ ગયા છે તૈયાર. તો ત્યારબાદ મેં એક નાની ડીશમાં ખસખસ લઈ લીધા છે અને એ મેં ખસખસ છે એ લાડુની માથે લગાવ્યા છે. તમે ખસખસને છે એ લાડુ અંદર રગદોળી પણ શકો છો
પણ મેં અહીં લાડુ છે એની ઉપર હાથેથી ખસખસ લગાડ્યા છે. થઈ ગયા આપણા લાડુ તૈયાર. તમારા પણ મોંમાં પાણી આવી ગયું હશે. તો આપણે ગણપતિ દાદાને તો ધર્યા વગર લાડુ ખવાય જ નહીં. તો આપણા લાડુ તો તૈયાર છે. તો આવી જાઓ તમે બધા લાડુ ખાવા. તો આપણે પહેલાં તો ગણપતિ બાપાને ધરી દઈએ. તો આ લાડુ કેવા બન્યા છે અને તમે કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય, પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો. અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જરૂરથી જણાવજો કે તમને લાડુ કેવા લાગ્યા.